તો આગળ પહોંચીને વલહાડની વાત કરીએ તો વલહાડની અંદર શું થયું છે? જી હા, વલસાડ આપણું, ત્યાં પણ ધોધમાર વરસાદ છે, પણ ત્યાં સ્થિતિ થોડીક ચિંતાજનક બની છે. શું થયું છે વલસાડની અંદર? આવો જોઈએ, જાણીએ, સમજીએ. વલસાડ જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. માત્ર 2-3 કલાકના ધોધમાર વરસાદે સમગ્ર શહેર અને આસપાસના વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી નાખ્યા. રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણથી કમરસમાં પાણી ભરાઈ ગયા છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું છે. વલસાડ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે શહેરના રસ્તાઓ પાણી થઈ જવા પામ્યા છે. હાલ અમે ઉભા છે તિથલ રોડ ખાતે. આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે વલસાડનો તિથલ રોડ છે ત્યાં આગળ પાણી ભરાઈ ગયા છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેઓને હાલાકી પડી રહી છે. તિથલ રોડ વિસ્તાર ઉપર જે ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાના કારણે ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે અટવાઈ રહ્યા છે. ખાસ કરીને જો વાત કરીએ તો સારા જતા જે બાળકો છે તેઓ અટવાનો વારો આવ્યો છે. વલસાડ શહેરના તિથલ રોડ, એમજી રોડ, કોસંબા રોડ, ભાગડાવાડા, છીપવાડા, નાનકવાડા અને અબ્રામા સહિતના વિસ્તારોમાં પાણી જ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. ગ્રીન પાર્ક, યોગેશ્વરનગર, વિનાયકનગર અને શાંતિવન જેવી સોસાયટીઓમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા લોકો ઘરવખરી બચાવવા માટે મજબૂર બન્યા. સ્થાનિકોનો આક્ષેપ છે કે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ છે. આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. હાલ અમે ઉભા છે કોસંબા રોડ ઉપર આવેલો વિનાયકનગર ખાતે. આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે વિનાયકનગર વિસ્તાર છે તે વિનાયકનગરના વિસ્તારમાં છે તે પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરોમાં જે પાણી ભરાવાના કારણે ક્યાંક ને ક્યાંક તેઓને ભારે મુશ્કેલી પડી રહી છે. આપ જોઈ શકો છો કે લોકોનો જે સામાન છે તે સંપૂર્ણપણે ખરાબ થઈ જવા પામ્યો છે. સાથે જે રીતે વરસાદ સતત વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકો છે તેઓએ પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. સાહેબ, અમારા બધા સામાન ખરાબ થઈ ગયા છે. અમારા તો ઘરના 2 ઘર જેવા થઈ ગયા છે. શું કહી શકીએ? હવે કઈ કહેવા જેવું નથી. હમણાં તો અમારા પાસે શબ્દ જ નથી કહેવા માટે કે અમે અમારા સામાનની ભરપાઈ કેવી રીતે કરશું. અમને કઈ સમજમાં નથી આવતું કે અમે શું કરીએ. ગટરની કઈ એટલી સુવિધાના કારણે પાણી ચોકઅપ થાય છે, કચરા ફસાઈ જાય છે, એટલા માટે પાણી ભરાય છે. બધી જ તકલીફો છે અહીંયા માટે. ભારે વરસાદની સૌથી મોટી અસર અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર જોવા મળી. અબ્રામા અને પારડી નજીક હાઈવે તથા સર્વિસ રોડ પાણીમાં ગરક થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. વરસાદી ગટર ન દેખાતા એક ટ્રક ગટરમાં ખાબકી ગઈ તો પાણી ભરાયેલા હાઈવે પર એક અકસ્માત પણ સર્જાયો. સ્થાનિકોએ હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે સવાલો ઉઠાવ્યા છે. પહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને વલસાડ શહેર તથા જે આજુબાજુના વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાઈ જવા પામ્યા છે. આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વલસાડનો જે નેશનલ હાઈવે 40 વચ્ચે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે છે ત્યાં આગળ પાણી ભરાવાના કારણે જે હાઈવેનો સર્વિસ રોડ અને જે હાઈવે છે ત્યાં આગળ પાણી ભરાવાના કારણે એક ટ્રક ફસાયો છે. આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેટલી હદે ટ્રક ફસાયો છે. હાઈવેનો જે રસ્તો છે તે પાણીમાં ગરકાવ થવાના કારણે જે વરસાદી પાણીની નિકાલની ગટર ક્યાં હતી અને જે રસ્તો ક્યાં છે તે ખબર ન પડવાના કારણે આ ટ્રક અહીંયા આગળ ફસાયો છે. બીજી તરફ ધરમપુર અને વલસાડ તાલુકામાં ઉપરવાસના વરસાદને પગલે વાંકી નદી ગાંડીતુર બની છે. નદીમાં ઘોડાપુરના રૌદ્ર દ્રશ્યો વચ્ચે પણ કેટલાક લોકો જીવના જોખમે માછીમારી કરતા જોવા મળ્યા. તંત્ર વારંવાર ચેતવણી આપી રહ્યું છે, છતાં બેદરકારી યથાવત જોવા મળી રહી છે. વલસાડ અને ડાંગ જિલ્લાની અંદર શાળા અને કોલેજોમાં અમે રજા જાહેર કરી છે. સાથે સાથે અમે સતત સંકલનમાં રહીને જે નીચાણવાળા વિસ્તાર છે એમાં અમે લોકોને રેસ્ક્યુ કરીને એમને શેલ્ટર હોમમાં જે ખસેડવાની કામગીરી છે, એમને જમવાની સુવિધા અને રહેવાની સુવિધા પૂરી પાડવા માટે પૂરી રીતે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. જિલ્લામાં 27થી વધુ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જ્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. લોકોને નદી નાળા અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે, કારણ કે આગામી કલાકોમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હાલના ચોમાસાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અત્રે 2 ટીમ ફાળવવામાં આવેલ છે. એક એનડીઆરએફની ટીમ અને એક એસડીઆરએફની ટીમ. એનડીઆરએફની ટીમને અહીંયા વલસાડ ખાતે રાખવામાં આવેલ છે અને એસડીઆરએફની ટીમને વાપી મહાનગરપાલિકા ખાતે રાખવામાં આવે છે.
વલસાડમાં વરસાદ હજુ પણ યથાવત છે અને જો આગામી કલાકોમાં પણ મેઘરાજા આવી જ તોફાની બેટિંગ ચાલુ રાખશે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. હાલ સમગ્ર તંત્ર એલર્ટ છે, પરંતુ લોકો પણ સાવચેતી રાખે એ એટલું જ જરૂરી છે. ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ.